નમસ્કાર. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી, ધોરણ 11 અને વિષય સંસ્કૃત. એમાં આપણે 4 કાવ્ય અને 14 પાઠનો અભ્યાસ કર્યા પછી 5મું કાવ્ય છે ભસ્માવશેષમ મદનમ ચકાર. બરાબર? એટલે શું થશે? તો કે કામદેવને ભસ્માવશેષમ, મદનમ એટલે કામદેવ, અને ભસ્માવશેષમ એટલે કે ભસ્મીભૂત, ચકાર એટલે કે કરી નાખ્યો. શું પ્રસંગ આપેલો છે અને આપણું કાવ્ય શેમાંથી લીધેલું છે? તો વિષય પ્રવેશ જુઓ તમે, પ્રસ્તાવના, કે સંસ્કૃત સાહિત્યના માન્ય પ્રસિદ્ધ 5 મહાકાવ્યનું એક મહાકાવ્ય એ કાલિદાસ દ્વારા રચવામાં આવેલું, કાલિદાસ વિરચિત, કાલિદાસ દ્વારા રચવામાં આવેલું કુમાર સંભવમ છે. કયું છે? કુમાર સંભવમ છે. આ મહાકાવ્યના નાયક અને નાયિકા કોણ છે? તો જગતના માતા પિતા એવા પાર્વતી અને પરમેશ્વર એવા શિવ છે. તેમના વિવાહ પ્રસંગનું નિરૂપણ કુમાર સંભવનો મુખ્ય વિષય છે. જો સાહિત્ય કૃતિ કઈ? તો કે કુમાર સંભવમ. બરાબર? કોની સાહિત્ય કૃતિ છે? તો કે કાલિદાસની. અને આ કુમાર સંભવમ નામની જે સાહિત્ય કૃતિ છે એમાં વિષય વસ્તુ તરીકે શું છે? તો કે વિવાહ પ્રસંગનું નિરૂપણ. કોના? તો કે શિવ અને પાર્વતીના, અને એમનાથી થયેલો પુત્ર જે છે એનું વર્ણન છે. બરાબર? બીજો પેરેગ્રાફ જુઓ. તારકાસુર દાનવ દેવોને અતિશય ત્રાસ આપતો હતો. કયા રાક્ષસનું નામ છે? તારકાસુર. આ ત્રાસથી મુક્ત થવા માટે દેવો બ્રહ્માની પાસે ગયા અને ત્રાસના નિવારણનો ઉપાય પૂછ્યો. બ્રહ્માએ દેવોને જણાવ્યું કે શિવ અને પાર્વતીનો પુત્ર સેનાપતિ બનીને તારકાસુર સાથે યુદ્ધ કરે અને યુદ્ધમાં તારકાસુરનો વધ થાય તો જ તમને આ ત્રાસમાંથી મુક્તિ મળી શકે એમ છે. જો તારકાસુર છે એ દાનવ છે, એટલે અસુરી વૃત્તિ પ્રમાણે એ દેવો અને દાનવોને દેવો અને જે ઋષિમુનિઓ છે એને એ ત્રાસ આપતો હતો. બરાબર? કોણ? તારકાસુર નામનો દાનવ. એટલે દેવો અને ઋષિમુનિઓ છે બ્રહ્મા પાસે જાય છે અને પોતાની વ્યથા પ્રગટ કરે છે. ત્યારે બ્રહ્મા એવું જણાવે છે કે શિવ અને પાર્વતીથી થયેલો પુત્ર જે છે એ સેનાપતિ બને અને તારકાસુર સાથે યુદ્ધ કરે તો જ તારકાસુરનો વધ થાય એમ છે, અને તો જ દેવોને અને ઋષિમુનિઓને આ ત્રાસમાંથી મુક્તિ મળી એમ છે. આગળ જુઓ. આ કાર્યને સંપન્ન કરવા માટે શિવ પાર્વતીનો વિવાહ થાય તે આવશ્યક હતું. આ કાર્ય સંપન્ન કરવાની જવાબદારી કામદેવને સોંપવામાં આવી. કોને સોંપવામાં આવી છે? કામદેવને. હિમાલય ઉપર શિવ તપસ્યામાં લીન હતા. પાર્વતી એમની પરિચર્યામાં લાગેલા હતા. કામદેવ અહીં આવી પહોંચે છે અને પોતાને સોંપેલું કાર્ય કરવા માટે સન્નદ્ધ એટલે કે તત્પર એટલે કે તૈયાર બને છે. કોણ? કામદેવ. કામદેવના સહયોગ માટે વસંત ઋતુ ઉપસ્થિત થાય છે. તમે જુઓ કાલિદાસની સાહિત્ય કૃતિઓ રચવાની કુશળતા કેટલી બધી છે. કેવા સરસ મજાના વિષય વસ્તુનું નિરૂપણ એમણે કરેલું છે. બરાબર? આગળ જુઓ. આમ અકાળે વસંત ઋતુ ખીલી ઉઠે છે. વસંતના આ પ્રભાવક વાતાવરણમાં પાર્વતી શિવને કમળ કાકડીની માળા પહેરાવે છે. તકની રાહ જોઈ રહેલો કામદેવ સક્રિય થઈને સંમોહન નામનું બાણ એ ધનુષ્ય પર ચડાવે છે. શિવ સહેજ વિચલિત થાય છે. કેવી રીતના વિચલિત થાય છે? તો કે જેવી રીતના ચંદ્રના ઉદયના આરંભે સમુદ્ર સહેજ વિચલિત થાય છે, આવશે આગળ શ્લોકમાં, એવી રીતના ભગવાન શિવ છે એ થોડા વિચલિત થાય છે, પણ તરત જ તેઓ સંયમ કેળવી લે છે.
કામદેવની આ કુચેષ્ટાથી ભગવાન શિવ ક્રોધે ભરાય છે અને પોતાનું ત્રીજું નેત્ર ખોલીને પળવારમાં કામદેવને ભસ્મીભૂત કરી દે છે. આવી ગયું કાવ્યનું શીર્ષક ભસ્માવશેષમ મદનમ ચકાર, એટલે કામદેવને ભસ્મીભૂત કરી નાખ્યો. કામદેવના દહનની આ ઘટનાનું કાલિદાસે કરેલું સરસ વર્ણન નીચેના ઉપજાતિ છંદમાં રચાયેલા 8 પદ્યો એટલે કે 8 શ્લોકમાં પ્રસ્તુત છે. અર્થાવબોધની એટલે કે અર્થ અને બોધની સરળતા માટે અહીં પ્રત્યેક શ્લોકની નીચે શું આપવામાં આવેલું છે? અન્વય આપવામાં આવેલો છે. બરાબર. આપણને 11મા અને 12મા ધોરણનું જે પાઠ્યપુસ્તક છે એમાં કોઈ કાવ્યમાં અન્વય આપેલો છે, પણ જે વિદ્યાર્થીઓ આપણી સાથે પહેલેથી જોડાયેલા છે એમને ખબર છે કે આપણે શ્લોકોનું ભાષાંતર 9મા ધોરણથી જ અન્વય સાથે કરીએ છીએ. બરાબર. 9 થી 12 જે તમામ જે વિદ્યાર્થીઓ છે એ સંસ્કૃત વિષયના પાઠ્યપુસ્તકમાં ગમે તે કાવ્ય આપેલું હોય પણ એ અન્વયના માધ્યમથી જ એનો ભાષાંતર કરવાનો આગ્રહ રાખે તો એ ભાષાંતર લાંબા સમય સુધી યાદ રહે, સંસ્કૃત શબ્દોનો પરિચય કેળવાય અને એ વિષયમાં થોડો ઘણો રસ અને રુચિ છે એ જળવાઈ રહે. બાકી ભાષાંતર ગોખવામાં તમે વૃત્તિ રાખો એટલે પછી થોડો ઘણો કંટાળો આવે. બરાબર. આ તો એક શબ્દ ગોતવાનો છે, સંધિ છૂટી પાડવાની છે અને પછી ભાષાંતર કરવાનું છે, જેથી કરીને તમને સંસ્કૃત પ્રશ્નોના સંસ્કૃતમાં જવાબ આપો એ પણ મળી રહે, ગુજરાતીના જવાબ મળી રહે ભાષાંતર આવડે એટલે, અને ભાષાંતર લાંબા સમય સુધી યાદ હોય એટલે તમે ટૂંક નોંધ કે વિવરણાત્મક નોંધ છે એ પણ સારી રીતના લખી શકો. બરાબર. હવે એક શ્લોકનો પહેલાં આપણે 8 શ્લોકો આપેલા છે. 5 શ્લોકો એક પેજ ઉપર, બીજા 6, 7, 8 જે છે શ્લોકો બીજા પેજ ઉપર. પહેલા શ્લોકમાં કેનું વર્ણન આવશે? ભાષાંતર નથી જોતા, હજી કાવ્યનો ભાવાર્થ જ આપણે જોઈએ છે. એટલે એટલી તો આપણને ખબર પડી કે આપણું કાવ્ય છે એ શેમાંથી લેવામાં આવેલું છે, તો કે કાલિદાસ રચિત કુમાર સંભવમાંથી એ લીધેલું છે. વિષય વસ્તુ શું છે? તો કે તારકાસુર જે છે એ દેવોને ત્રાસ આપતો હોય એટલે દેવો બ્રહ્માની પાસે પોતાની વ્યથા રજૂ કરે અને બ્રહ્માજી એવું કહે કે શિવ અને પાર્વતીથી થયેલો પુત્ર સેનાપતિ બને અને તારકાસુર સાથે યુદ્ધ કરે તો આ જે તારકાસુર છે એ દાનવના ત્રાસમાંથી મુક્તિ મળે એમ છે. પણ આ બધું કરવા માટે થઈને શિવ અને પાર્વતીના લગ્ન થાય એ જરૂરી છે. બરાબર. એટલા માટે થઈને એ જવાબદારી કોને સોંપવામાં આવે છે? તો કે કામદેવને. બરાબર. અને પછી આગળ ખબર જ છે કે શું થશે. કામદેવને ભગવાન શિવ જે છે એ ભસ્મીભૂત કરી નાખશે. શ્લોકોમાં કેવું વર્ણન છે? પહેલા શ્લોકમાં કહે છે, જો હવે આ કાવ્ય છે ને ભાઈ, 5મું કાવ્ય, ભાષાંતરની દ્રષ્ટિએ તમને અઘરું પડે. બરાબર. અઘરું પડે એટલે અન્વય તમારે યાદ રાખવો હોય તો, બાકી ગુજરાતી તમે ગોખી નાખો ભાષાંતર તો કાંઈ અઘરું નથી. અને અન્વય આપેલો પણ છે એટલે એમ પણ સરળ પડશે. બરાબર. પણ ભાષાંતર પછી જોશું, પણ પહેલાં ભાવાર્થ જુઓ. પહેલા શ્લોકમાં શું વર્ણન છે? તો કે હવે પાર્વતીજી છે ને એ તાંબા જેવી કાંતિવાળા એટલે કે તેજવાળા, તાંબા જેવી કાંતિવાળા લાલ હાથ વડે સૂર્યના કિરણોથી સુકાયેલી ગંગા નદીના કમળના બીજની માળા તપસ્વી એવા ભગવાન શિવને અર્પણ કરી. બરાબર. આવું પહેલા શ્લોકમાં ભાષાંતર થાય. શું કહે છે પહેલા શ્લોકમાં? તો કે પાર્વતીજી છે એ ભગવાન શિવને એ માળા અર્પણ કરે છે કમળ કાકડીની. હવે એ જ સમયે કામદેવ જે છે એ શું કરશે? તો કે બીજા શ્લોકમાં શું કહે છે? તો કે ભગવાન શિવ છે
એ ભક્ત વત્સલ હોવાના કારણે તે માળાને ગ્રહણ કરવા માટે જેવા તૈયાર થયા એવા તરત જ કામદેવે સંમોહન નામનું કદી નિષ્ફળ ન જાય તેવું બાણ ધનુષ્ય ઉપર ચડાવ્યું. બરાબર. શિવ અને પાર્વતી એકબીજાની નજીક આવે છે. જ્યારે પાર્વતીજી ભગવાન શિવને માળા ચડાવવા માટે જાય છે ત્યારે કામદેવ આ જે પરિસ્થિતિ છે એનો લાભ ઉઠાવી અને તરત જ કદી નિષ્ફળ ન જાય એવું સંમોહન નામનું બાણ છે એ ધનુષ્ય ઉપર ચડાવે છે. ત્રીજા શ્લોકમાં એમ કહે છે કે જેવી રીતના સમુદ્રનો જળરાશિ છે એ ચંદ્રના ઉદય આરંભે થોડોક વિચલિત થાય છે, તેમ થોડાક વિચલિત થયેલા ભગવાન શિવે બિંબ ફળ જેવા લાલ હોઠવાળા પાર્વતીના મુખ ઉપર પોતાના નેત્રો જે છે એ ફેરવ્યા. વિલોચનાની એટલે કે પોતાના નેત્રો, વ્યાપારયામાસ એટલે કે ફેરવ્યા. આ કોની અસર થઈ? ભગવાન શિવના નેત્રો જે છે એ પાર્વતીના મુખ પર ફરી વળે છે. એ કોના કારણે? તો કે કામદેવ દ્વારા ચલાવવામાં આવેલા સંમોહન નામના બાણના કારણે. પછી ભગવાન શિવ છે એ પાર્વતી સામે જોવે છે, પાર્વતીજી સામે. એટલે ચોથા શ્લોકમાં લખેલું છે કે પર્વતની પુત્રી પાર્વતીએ પણ શૈલસુતા અપી પર્વતની પુત્રી પાર્વતીએ પણ ખીલેલા બાળ કદમના ફૂલો જેવા અંગો વડે પોતાના ભાવોને પ્રગટ કર્યા અને ઢળી ગયેલા નેત્રોથી વધારે સુંદર લાગતા મુખને બાજુ પર ફેરવી અને ઊભા રહ્યા. પાર્વતીજી છે એ પોતાના કોમળ અંગો વડે કોમળ ભાવોને પ્રગટ કરે છે અને મુખ છે એ નીચે રાખી અને બાજુ પર ફરી અને ઊભા રહે છે. ભગવાન શિવ જે છે એ તો જીતેન્દ્રિય છે એટલે તરત જ એ પાછા સ્વસ્થ થઈ જાય છે. ખાલી ભગવાન શિવના નેત્રો છે એ જ પાર્વતીજીના મુખ ઉપર ફરે છે, ફરી પાછા ભગવાન શિવ સ્વસ્થ થઈ જાય છે અને ખ્યાલ આવે છે કે નક્કી આ કોઈકની યુક્તિ હોવી જોઈએ, પ્રયુક્તિ હોવી જોઈએ, કોઈકનું પ્રયોજન હોવું જોઈએ. એટલે લખેલું છે 5મા શ્લોકમાં, એટલે કે ભગવાન શિવ જીતેન્દ્રિય હોવાના કારણે ઇન્દ્રિયોના ખળભળાટને બળપૂર્વક કાબૂમાં કરી લીધો અને પોતાના મનના વિકારના કારણને જોવાની ઈચ્છાથી દિશાઓના અંત ભાગમાં દ્રષ્ટિ નાખી. બરાબર. ભગવાન શિવ નજર કરે છે કે આ કોનું દુસ્સાહસ છે, કોણે મારા પર આવી રીતના સંમોહન નામનું બાણ ચડાવેલું છે. એટલે ભગવાન શિવ દ્રષ્ટિપાત કરે છે ત્યારે એને શું જોવા મળે છે એનો જવાબ 6થા શ્લોકમાં આપણને મળશે કે તેમણે એટલે ભગવાન શિવે જમણી આંખના ખૂણા સુધી અથવા તો જમણી આંખના છેડે મુઠ્ઠી વાળેલા નમી ગયેલા ખંભાવાળા વાંકા વાળેલા ડાબા પગવાળા અને સુંદર ધનુષ્યને ગોળાકાર કરીને પ્રહાર કરવા માટે થઈને તૈયાર થયેલા કામદેવને જોયા. કોણે? ભગવાન શિવે. હવે કામદેવનું આવી બન્યું. બરાબર. ભગવાન શિવ કામદેવને જોવે છે. કેવા કામદેવને? તો કે જમણી આંખના છેડા સુધી મુઠ્ઠી વાળેલા, નમી ગયેલા ખંભાવાળા, પછી વાંકા વાળેલા ડાબા પગવાળા, પછી તો કે સુંદર ધનુષ્યને ગોળાકાર કરીને પ્રહાર કરવા માટે તૈયાર થયેલા કામદેવને ભગવાન શિવ જોવે છે. એટલે ભગવાન શિવ શું કરશે? 7મા શ્લોકમાં એનો જવાબ આપણને મળશે. કેવા ફેરફારો ક્રોધના કારણે, આપણે 10મા ધોરણમાં આવતું ને ટૂંકમાં પૂછાતી ક્રોધની શારીરિક અસરો, આપણે પેલો પાઠ હતો બ્રહ્માજી અને સરસ્વતી વાળો, ચક્ષુમાન અંધ એવો, આંખો હોવા છતાં અંધ જ છે. એટલે ભગવાન શિવ જે છે આવા કામદેવને જોવે છે ને ક્રોધિત થાય છે. કેવા કામદેવ એનું વર્ણન 6થા શ્લોકમાં આપણે જોયું.
બરાબર. એટલે ક્રોધની શારીરિક અસરો એ 7મા શ્લોકમાં આપણને મળશે. બરાબર. ક્રોધના કારણે ભગવાન શિવમાં કેવા ફેરફાર થાય છે તો એ 7મા શ્લોકમાં લખેલું છે. શું? તો કે તપ પરના આક્રમણથી જેમનો ક્રોધ વધી ગયો છે તેવા, તપ પરના આક્રમણથી જેમનો ક્રોધ વધી ગયો છે તેવા ભવા ચડાવવાના કારણે, ભવા એટલે કે નેણ, ભવા ચડાવવાના કારણે જેમનું મુખ જોવું અસહ્ય થઈ ગયું છે તેવા, ભવા ચડાવવાના કારણે જેમનું મુખ જોવું અસહ્ય થઈ ગયું છે તેવા, અને તેવા કોણ? તો કે ભગવાન શિવની ત્રીજી આંખમાંથી, તૃતીયા દક્ષિણ, ત્રીજી આંખમાંથી ઊંચે જતી જ્વાળાઓવાળો અગ્નિ ખરેખર એકાએક બહાર આવ્યો. આ ફેરફાર થાય છે. ત્રીજી આંખમાંથી અગ્નિની જ્વાળાઓ બહાર આવવા માંડે છે. બરાબર. અને આ જ્વાળાઓમાં કોણ ભસ્મીભૂત થઈ જશે? તો કે કામદેવ. એટલે ભગવાન શિવ આટલા બધા ક્રોધે ભરાય છે એટલે સમગ્ર બ્રહ્માંડ છે, સમગ્ર દેવ સૃષ્ટિ છે, સ્વર્ગલોક છે, એમાં બધે જ દેવી દેવતાઓ એમ કહેવા માંડે છે કે હે પ્રભુ શાંત થાઓ, શાંત થાઓ, ક્રોધ શાંત કરો, શાંત કરો. એમ દેવી દેવતાઓની વાણી, મરુતામ એટલે કે દેવોની, ગીર એટલે કે વાણી, ખે એટલે કે આકાશમાં ફરતી હતી, ત્યાં જ ભગવાન શિવના નેત્રમાંથી જન્મેલા અગ્નિએ કામદેવને ભસ્મીભૂત કરી નાખ્યો. બરાબર. એટલે આ પ્રમાણેના 1 થી 8 શ્લોકો છે એ થશે. કોના? તો કે 5મું કાવ્ય ભસ્માવશેષમ મદનમ ચકાર, એટલે કામદેવને ભસ્મીભૂત કરી નાખ્યો. બરાબર છે. એટલે આ પ્રમાણેનો કાવ્યનો ભાવાર્થ થાય. પહેલાં આપણે કાવ્યનો વિષય પ્રવેશ જોયો. બરાબર. પછી કાવ્યનો આપણે ભાવાર્થ જોયો, અને હવે આપણે કાવ્યનું વિષય વસ્તુ જોશું, ભાષાંતર જોશું. 3 બાબત થઈ. અને ચોથી અને છેલ્લી બાબત, આનું PDF મટીરિયલ પણ હું તમને મોકલીશ. એટલે 4 બાબતોનો ધ્યાનથી તમે અભ્યાસ કરો એટલે નો ખ્યાલ આવે એવું લગભગ બને નહીં. અને છતાં પણ જો ક્યાંક એવું લાગે કે ખ્યાલ નથી આવતો તો મને પૂછવું કે સાહેબ આ કઈ રીતના થાય છે. આમાં મજા ન લેવાની હોય. બરાબર. આપણે એમ કહીએ કે સાહેબ મજા આવે. મજા તો કઈ રીતના? તમને વિષય વસ્તુ આવડે, ભાષાંતર આવડે એટલે તમને મજા આવે. બરાબર. બાકી આ 4 પગથિયા તમે ફોલો કરો. એક વિષય પ્રવેશ જે આપણે જોયું. બરાબર. બીજું તો કે કાવ્યનો ભાવાર્થ, એ પણ મેં તમને કીધો 8 શ્લોકનો. ત્રીજું તો કે હવે 8 શ્લોકનું ભાષાંતર જોવાનું છે, એ પણ આપણે કરશું. અને ચોથું તો કે એની PDF મટીરિયલ પણ તમને મોકલીશ, એટલે તમે સારી રીતે અભ્યાસ કરી શકો. બરાબર. અને બીજું કે આપણી સામે આ રીતના પાઠ્યપુસ્તક હોય તો અન્વય જે છે એનો એક એક શબ્દ કઈ રીતના થાય છે આપણે સમજી શકીએ. જો પહેલા શ્લોકનું ભાષાંતર શું કહે છે? ગૌરી, અથ એટલે કે હવે, અથ એટલે શું થશે? હવે. ગૌરી એટલે કે પાર્વતીજીએ તપસ્વીને, એટલે કે તપસ્વી એવા, બરાબર, તપસ્વીને એટલે તપસ્વી એવા, ગિરિશાય એટલે કે ભગવાન શિવને, ગિરિશાય એટલે ભગવાન શિવને, તામ્ર રૂચા કરેણ, તાંબા જેવી કાંતિવાળા લાલ હાથો વડે, ભાનુમત સૂર્યના મયુખેય કિરણોથી વિશોષિતમ શોષાયેલી મંદાકિની પુષ્કર બીજમાલામાં, ગંગા નદીના કમળના બીજની માળા એટલે કે કમળ કાકડીની માળા ઉપરની ને એટલે કે અર્પણ કરી. બરાબર. ફરી વખત જો, અથ એટલે હવે, ગૌરી એટલે કે પાર્વતીજીએ, તપસ્વીને એટલે કે તપસ્વી એવા, ગિરિશાય એટલે કે ભગવાન શિવને
તામ્રરુચા કરેણ, તાંબા જેવી કાંતિવાળા લાલ હાથ વડે, ભાનુમતઃ, સૂર્યના મયુખેહ કિરણોથી વિશોષિતામ, સુકાયેલી, મંદાકિની પુષ્કર બીજમાલામાં, એટલે ગંગા નદીના કમળના બીજની માળા ઉપનિન્ય એટલે અર્પણ કરી. ભગવાન શિવને પાર્વતી જે છે એ કમળ કાકડીની માળા પહેરાવે છે. બરાબર. ત્યાંથી આગળ બીજો શ્લોક. ત્રિલોચન એટલે કે ભગવાન શિવ, ત્રિલોચન એટલે ભગવાન શિવ, પ્રણયી પ્રિયત્વાત એટલે કે ભક્ત વત્સલ હોવાના કારણે, પ્રણયી પ્રિયત્વાત એટલે કે ભક્ત વત્સલ હોવાના કારણે, તામ એટલે કે તેને એટલે તે માળાને, પ્રતિગ્રહિતુમ એટલે ગ્રહણ કરવા માટે, ઉપચક્રમે એટલે કે તૈયાર થયા ત્યારે, પુષ્પધન્વા કામદેવે સંમોહન નામ એટલે કે સંમોહન નામનું અમોઘમ કદી નિષ્ફળ ન જાય તેવું બાણમ એટલે કે બાણ, ધનુષ્યમ સમધત એટલે કે ધનુષ્ય પર ચડાવ્યું. આ તમને જો બીજા શ્લોકમાં તમે ચોપડી મનમાં જો એટલે ખબર પડે, બીજી લીટીમાં ફરી જાય છે. એ આપણે એકદમ સરળ જોઈએ છીએ. એમ જો આને તમને ચોપડીમાં આપ્યો છે અન્વય બીજા શ્લોકનો, એમાં તમે જો પહેલી લીટી બરાબર ચાલે, ત્રિલોચન પ્રણિતવા તામ પ્રતિગ્રહિતુમ ઉપચક્રમે, બરાબર, એ હાયલું બરાબર. પછી આગળ જુઓ, પુષ્પધન્વા એટલે કામદેવે, પછી ધનુષી શબ્દ આપણે નથી લીધો. હું પુષ્પધન્વા એટલે કે કામદેવે, સંમોહન નામ એટલે સંમોહન નામનું, અમોઘમ કદી નિષ્ફળ ન જાય તેવું બાણમ એટલે કે બાણ, ધનુષી એટલે કે ધનુષ્ય પર, સમધત એટલે કે ચડાવ્યું. આ અન્વય ખરેખર આ છે. ભાષાંતર તમને ત્યારે આવડી જાય કે જ્યારે તમને અન્વય કરતા આવડી જાય. બરાબર. અને વારંવાર પુનરાવર્તનથી આવડે. તમે મજા લેવા જાઓ તો એ ન આવડે તમને. ખ્યાલ આવે છે? વારંવાર એક શ્લોકનું પુનરાવર્તન 5 વખત કરો, અન્વય, શબ્દાર્થ અને ભાષાંતર સાથે, પછી શ્લોક જો તમને આવડે. બરાબર. એટલે પુનરાવર્તનથી આવડે, એમ નામ ન આવડે. બીજો શ્લોક ફરી વખત જોઈ લો. શું કહે છે? ત્રિલોચન એટલે કે ભગવાન શિવ, પ્રણયી પ્રિયત્વાત એટલે કે ભક્ત વત્સલ હોવાના કારણે, તામ એટલે કે તે માળાને, પ્રતિગ્રહિતુમ એટલે કે ગ્રહણ કરવા માટે, ઉપચક્રમે તૈયાર થયા ત્યારે, પુષ્પધન્વા એટલે કામદેવે, સંમોહન નામનું અમોઘમ કદી નિષ્ફળ ન જાય તેવું બાણમ એટલે કે બાણ, ધનુષી એટલે કે ધનુષ્ય પર, સમધત એટલે કે ચડાવ્યું. ત્રીજો શ્લોક જે છે એ તમે જો, સંમોહન નામના બાણથી કેવી પ્રતિક્રિયા ભગવાન શિવ આપશે એનું વર્ણન ત્રીજા શ્લોકમાં છે. બરાબર. ક્યાંથી શરૂઆત થશે? તો કે ઈવ, ત્યાંથી શરૂઆત થશે. ઈવ અંબુરાશિ લખેલું છે ને, બરાબર. ઈવ એટલે કે જેમ, ચંદ્ર ઉદય આરંભ એટલે કે ચંદ્રના ઉદયના આરંભે, અંબુરાશિ એટલે કે સમુદ્રનો જળ રાશિ, કિશ્ચિત પરિલુપ્ત ધૈર્ય, કિશ્ચિત પરિલુપ્ત એટલે કે થોડો વિચલિત થાય છે એમ, કિશ્ચિત પરિલુપ્ત ધૈર્ય થોડાક વિચલિત થયેલા ધૈર્યવાળા, હરહસ્તુ એટલે કે ભગવાન શિવે, બિંબફલ અધોરષ્ઠે બિંબફળ જેવા લાલ અધોરષ્ઠવાળા એટલે કે હોઠવાળા ઉમામુખે પાર્વતીના મુખ પર વિલોચનાની એટલે કે પોતાના નેત્રો વ્યાપારયામાસ એટલે કે ફેરવ્યા. કોણે? તો કે ભગવાન શિવે. ફરી વખત જુઓ, આ કિશ્ચિત પરિલુપ્ત જે છે ને એ 2 વખત લેવાનું થશે. આપેલું છે 1 વખત. બરાબર. જો ઈવ એટલે કે જેમ, ચંદ્ર ઉદય આરંભ એટલે કે ચંદ્રના ઉદયના આરંભે, અંબુરાશિ એટલે કે જળ રાશિ, કિશ્ચિત પરિલુપ્ત સહેજ વિચલિત થાય છે તેમ,
કિશ્ચિત પરિલુપ્ત ધૈર્ય, થોડા વિચલિત થયેલા ધૈર્યવાળા, હરસ્તુ એટલે ભગવાન શિવે, બિંબ ફલ અધરષ્ઠે એટલે બિંબ ફળ જેવા લાલ હોઠવાળા, ઉમામુખે પાર્વતીના મુખ પર, વિલોચનાની એટલે કે પોતાના નેત્રો, વ્યાપારયામાસ એટલે કે ફેરવ્યા. ભગવાન શિવ પાર્વતીજીની સામે જોવે છે એટલે પાર્વતીજી કેવી પ્રતિક્રિયા આપશે એનું વર્ણન ચોથા શ્લોકમાં કાલિદાસે કરેલું છે. શું કહે છે? શૈલસુતા અપી, પર્વતની પુત્રી પાર્વતીએ પણ, શૈલસુતા અપી, પર્વતની પુત્રી પાર્વતીએ પણ, સ્ફુર બાલ કદંબ કલ્પેહ, ખીલેલા બાળ કદમના ફૂલો જેવા, અંગેહ અંગો વડે, ભાવમાં પોતાના ભાવોને મનોભાવોને, વિવૃણવતી પ્રગટ કર્યા, અને પર્યસ્ત વિલોચને ન ઢળી ગયેલા નેત્રોથી, ચારુતરેણ વધારે સુંદર લાગતા મુખેન એટલે કે મુખને, સાચી કૃતા બાજુ પર ફેરવીને, તત્સ્થો એટલે કે ઊભી રહ્યા, તો ઊભા રહ્યા, તેમજ ઊભા રહ્યા. બરાબર. ફરી વખત ચોથો શ્લોક જો શું કહે છે કે શૈલસુતા અપી, પર્વતની પુત્રી પાર્વતીએ પણ, સ્ફુરન બાલ કદંબ કલ્પેહ, ખીલેલા બાળ કદમના ફૂલો જેવા, અંગેહ એટલે કે અંગો વડે, ભાવમ એટલે કે મનોભાવોને, વિવૃણવતી એટલે કે પ્રગટ કર્યા, અને પર્યસ્ત વિલોચને ન ઢળી ગયેલા નેત્રોથી, ચારુતરેણ વધારે સુંદર લાગતા મુખેન એટલે કે મુખને, સાચી કૃતા એટલે કે બાજુ પર ફેરવીને, તટસ્થો એટલે ઊભા રહ્યા. બરાબર. ભગવાન શિવ પાર્વતીજીની સામે જોવે છે એટલે આ પ્રમાણેની પ્રતિક્રિયા પાર્વતીજી આપે છે. પાંચમા શ્લોકમાં શું આવશે તો કે અયુગ્મ નેત્ર, અથ એટલે કે હવે, અયુગ્મ નેત્ર એટલે ભગવાન શિવ, વશિત્વાત એટલે કે ઇન્દ્રિય વિજેતા હોવાના કારણે, જીતેન્દ્રિય હોવાના કારણે, વશિત્વાત એટલે કે જીતેન્દ્રિય હોવાના કારણે, ઇન્દ્રિય ક્ષોભમાં એટલે કે ઇન્દ્રિયોના ખળભળાટને, બલવત એટલે બળપૂર્વક, નિગૃહ્ય કાબૂમાં કરી લીધો, અને સ્વચેત વિકૃત હેતુમાં પોતાના વિકારના કારણને જોવાની ઈચ્છાથી, સ્વચેત વિકૃત હેતુમાં પોતાના મનના વિકારના કારણને, દિદૃક્ષુ જોવાની ઈચ્છાથી, દિશામ ઉપાંતેશુ એટલે દિશાઓના અંત ભાગમાં, દૃષ્ટિમ સસર્જ એટલે દૃષ્ટિ નાખી. બરાબર. ફરી વખત જુઓ, ભગવાન શિવ જે છે એ તરત જ સ્વસ્થ થઈ જશે અને પોતાનો આ મનોવિકાર કોના કારણે છે એ જાણવાનો પ્રયાસ કરે છે. એટલે લખેલું છે કે અયુગ્મ નેત્ર એટલે ભગવાન શિવે, અથ એટલે કે હવે ભગવાન શિવ, અયુગ્મ નેત્ર એટલે ભગવાન શિવ, વશિત્વાત જીતેન્દ્રિય હોવાથી, ઇન્દ્રિય ક્ષોભમાં ઇન્દ્રિયોના ખળભળાટને, બલવત એટલે બળપૂર્વક, નિગૃહ્ય કાબૂમાં કરી લીધો, અને સ્વચેત વિકૃત હેતુમાં, દિદૃક્ષ સ્વચેત પોતાના મનના, વિકૃતે એટલે કે વિકારના, હેતુમ કારણને, દિદૃક્ષ એટલે જોવાની ઈચ્છાથી, દિશામાં ઉપાંતેશુ એટલે દિશાઓના અંત ભાગમાં, દ્રષ્ટિમ સસર્જ એટલે દ્રષ્ટિ નાખી. એટલે ભગવાન શિવ જોવે છે કે કોણ આ કૃત્ય કરેલું છે, કામ કરેલું છે, ત્યારે એ કોને જોશે એનું વર્ણન છઠ્ઠા શ્લોકમાં પ્રાપ્ત થશે. સ એટલે કે તેમણે, દક્ષિણ પાંગાની વિષ્ટમુષ્ટિમાં જમણી આંખના છેડા સુધી મુઠ્ઠી વાળેલા, પછી નતસમામ નતામ સમા નમી ગયેલા ખંભાવાળા, આ કુચિત સવ્ય પાદમાં વાંકા વાળેલા ડાબા પગવાળા, અને ચક્રીકૃત ચારુ ચાપમાં સુંદર ધનુષ્યને ગોળાકાર કરીને, પ્રહરતુમ અભ્યુદત પ્રહાર કરવા માટે તૈયાર થયેલા, આત્મયોનીમાં એટલે કામદેવને દદર્શ એટલે કે જોયા.
બરાબર. કેવા કામદેવને જોવે છે? તો કે દક્ષિણ પાંગાની વિષ્ટમુષ્ટિમાં, એટલે કે જમણી આંખના છેડા સુધી મુઠ્ઠી વાળેલા, નતામ સમમ નમી ગયેલા ખંભાવાળા, આકુચિત સવ્ય પાદમ એટલે વાંકા વાળેલા ડાબા પગવાળા, અને ચક્રીકૃત ચારુ ચાપમાં સુંદર ધનુષ્યને ગોળાકાર કરીને પ્રહરતુમ અભ્યુદત પ્રહાર કરવા માટે તૈયાર થયેલા આત્મયોનિમ દદર્શ એટલે કે કામદેવને જોયા. ક્રોધની શારીરિક અસરો ભગવાન શિવ ઉપર શું થશે 7મા શ્લોકમાં મળશે. તો કે તપઃ એટલે કે તપ પરના પરામર્શ વિવૃદ્ધ મન્યો, તપ પરના આક્રમણથી જેમનો ક્રોધ વધી ગયો છે તેવા, ભ્રુભંગ દુષ્પ્રેક્ષ્ય મુખસ્ય ભવા ચડાવવાના કારણે જેમનું મુખ જોવું અસહ્ય થઈ ગયું છે તેવા. કોણ છે? તો કે ભગવાન શિવના તૃતીયા દક્ષિણ ત્રીજા નેત્રમાંથી સ્ફુરન ઉદરચિહી ઊંચે જતી જ્વાળાઓવાળો, કૃષાનુહુ એટલે કે અગ્નિ, કિલ ખરેખર, સહસા એકાએક, નિષ્પપાત એટલે બહાર આવ્યો, બહાર નીકળ્યો. બરાબર. ફરી વખત જો 7મો શ્લોક શું છે? તપઃ પરામર્શ વિવૃદ્ધ મન્યો એટલે તપ પરના આક્રમણના કારણે, તપ પરના આક્રમણથી જેમનો ક્રોધ વધી ગયો છે તેવા, ભ્રુભંગ દુષ્પ્રેક્ષ્ય મુખસ્ય ભવા ચડાવવાના કારણે જેમનું મુખ જોવું અસહ્ય થઈ ગયું છે તેવા. કોણ? તો કે ભગવાન શિવના તૃતીય દક્ષિણ ત્રીજા નેત્રમાંથી સ્ફુરન ઉદરચિહી ઊંચે જતી જ્વાળાઓવાળો, કૃષાનુહુ એટલે કે અગ્નિ, કિલ એટલે કે ખરેખર, સહસા એટલે કે એકાએક, નિષ્પપાત એટલે બહાર નીકળ્યો. ભગવાન શિવના ત્રીજા નેત્રમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળવા લાગે છે એટલે દેવો એમ કહે છે કે હે પ્રભુ, ક્રોધ શાંત કરો, શાંત કરો. એવું જ્યાં બોલતા હોય છે ત્યાં તો ભગવાન શિવના નેત્રમાંથી નીકળેલો અગ્નિ જે છે એ કામદેવને ભસ્મીભૂત કરી દેશે. એનું વર્ણન 8મા અને છેલ્લા શ્લોકમાં મળશે. શું લખેલું છે? કે હે પ્રભુ, ક્રોધમ સંહર સંહર, હે પ્રભુ, ક્રોધ શાંત કરો, શાંત કરો. ઇતિ એમ મરુતામ દેવતાઓની ગિરહ વાણી ખે આકાશમાં યાવત ચરંતી જ્યાં ફરતી હતી, તાવત એટલે કે ત્યાં, ભવનેત્ર જન્મ ભગવાન શિવના નેત્રમાંથી જન્મેલા સવહિન તે અગ્નિએ મદનમ કામદેવને ભસ્માવશેષમ ચકાર કામદેવને ભસ્મીભૂત કરી નાખ્યો. ફરી વખત જુઓ. હે પ્રભુ, ક્રોધ સંહર સંહર એટલે કે હે પ્રભુ, ક્રોધ શાંત કરો, શાંત કરો. ઇતિ એમ મરુતામ એટલે કે દેવતાઓની, ગિરહ એટલે કે વાણી, ખે આકાશમાં, યાવત જ્યાં, ચરંતી હતી ફરતી હતી, તાવત ત્યાં, ભવનેત્ર જન્મ ભગવાન શિવના નેત્રમાંથી ઉત્પન્ન થયેલા સવહિન તે અગ્નિએ મદનમ ભસ્માવશેષમ ચકાર, મદનમ એટલે કામદેવને ભસ્માવશેષમ ચકાર એટલે ભસ્મીભૂત કરી નાખ્યા. આ પ્રમાણેના 1 થી 8 શ્લોકોનું ભાષાંતર થશે. ન સમજાય તો મને પૂછવું. બરાબર. 8 શ્લોકોનું ભાષાંતર આપણે 2 વાર કરેલું છે અને આની સાથે PDF મટીરિયલ પણ મોકલશું. બરાબર. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળશું. ધન્યવાદ.